સ્વાધીન 9 દાખલા નંબર છે 1. તમારે તો અહીંયા તમને એમ કીધું છે પ્રકરણમાં આપણે જે ગાઈડલાઈન અનુસાર હાલશું. તમારે આપણે જોઈએ કે જે દાખલા નીકળી ગયા છે હવે નહીં લઈ. હવે જોઈએ કે પ્રકરણમાં પહેલો દાખલો છે કે નીચેના વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ શક્ય હોય તો મેળવો. હવે એમાં પહેલું નંબર 1 આપ્યું છે d2y/dx² + 5x dy/dx -6y log x. આવું સમીકરણ આપ્યું છે અને કક્ષા અને પરિમાણ. કક્ષા તો આનું મહત્તમ વિકલન કેટલું છે એની કક્ષા. મહત્તમ એટલે આપણે જોઈએ સેકન્ડ ડેરિવેટિવ સુધી જાય છે એટલે 2. પરિમાણ તો પરિમાણ તો એની જ ઘાત, જે કક્ષા નક્કી કરે એની જ ઘાત. તો પરિમાણ કેટલી? 1 આવશે. એની ઘાત 1 છે એટલે આપણે 1. નંબર 2 સેકન્ડ તમને આપ્યું છે dy/dx⁻³ -4 and dy/dx⁻² + 7x sin x. તો બાળકો અહીંયા તો જો ફર્સ્ટ ડેરિવેટિવ, બેમાં ફર્સ્ટ ડેરિવેટિવ છે જો, બરોબર છે. વિકલન પહેલી વખત જ થાય છે. તો આવી પોઝિશનમાં તમારે શું કરવાનું છોકરાઓ? જે મહત્તમ ઘાત વાળું હોય ને એ તમારે ધ્યાનમાં લેવાનું. તો અહીં જો 2 ઘાત છે ને અહીં કેટલી 3 હતા, આને 3 ને ધ્યાનમાં લેવાનું. તો કક્ષા 1 અને આ બધી કક્ષા છે એ 1 ફર્સ્ટ ડેરિવેટિવ છે અને એની ઘાત છે 3 એટલે પરિમાણ 3 થશે. રેડી? એટલે આ રીતનો આવશે. હવે દાખલા નંબર છે 2. ત્રીજો આમાં છે, સોરી, એક ત્રીજું સમીકરણ છે. d4y/dx4 sin d3y/dx3 0. તો બાળકો અહીંયા મેં તમને નોંધ લખાવી છે એ પ્રમાણે હાલવાનું છે. હવે અહીંયા તો પેલા કક્ષા તમારે નક્કી કરી લેવાની. તો કક્ષા તો સરળતાથી નક્કી થાય. મહત્તમ ડેરિવેટિવ તો 4 છે, બરોબર છે. મહત્તમ વિકલન કેટલું? 4. અને પરિમાણ તો પરિમાણમાં જો મેં તમને નોંધ લખાવી sin dy/dx sin d2y/dx², બરોબર છે, અથવા તો log dy/dx. આવા પદ હોય ત્યારે પરિમાણ છે એ અવ્યાખ્યાયિત છે. જો અહીં જો sin dqy/dx³ આ રીતનું છે. તો આપણે જોઈએ કે આનું પરિમાણ અવ્યાખ્યાયિત થાય. અવ્યાખ્યાયિત, બરોબર છે. મેં તમને નોંધ લખાવી છે, જોઈ લેજો. અથવા તો પરિમાણ છે એ મળતું નથી એવો શબ્દ પણ તમે વાપરી શકો છો. દાખલા નંબર છે 2. સ્વાધીન 9 છે દાખલા નંબર 2. હવે આમાં તમે કીધું નીચે આપેલા દરેક પ્રશ્નમાં ચકાસો કે આપેલ વિધેય એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. હવે અહીંયા ઉકેલ છે કે નહીં ચેક કરવાનું છે. તો અહીંયા તમને જે સમીકરણ આપ્યું છે, બરાબર, ફરી પાછું એકવાર રકમ જોઈ લી કે y a e⁻x અને +b e⁻x d2y/dx² + 2dy/dx -xy + x² -2 0. હવે આનો ચકાસણી કરવાની છે. ચકાસણી કરવાની એટલે d2y/dx² dy/dx² અને y ની કિંમત મૂકીને સામે 0 સાબિત થઈ જાય છે કે નહીં આપણે ચેક કરવાનું. તો આના માટે ફર્સ્ટ ડેરિવેટિવ, ધેરફોર આપણે dy/dx a e⁻x ને e⁻x. હવે અહીંયા પોઝિશન જો e⁻x તો e⁻x નું વિકલન e⁻x તો એ હું માઈનસ આગળ લઈ લઉં તો b e⁻x. તો કે -x નું વિકલન -1 થાય, માઈનસ ને આગળ લઈ લીધા
અને e raised to minus x નું વિકલનમાં e raised to minus x જ થશે. ફરી પાછું સેકન્ડ ડેરિવેટિવ d2y by dx square is equal a e raised to x એમનો જ. ફરી પાછું માઈનસ છે, આગળ ઉતરશે, માઈનસ માઈનસ કેવા થશે પ્લસ, તો b e raised to minus x. રેડી? તો હવે આપણે LHS લઈ તો અહીંયા શું થશે, x d2y by dx square plus 2 dy by dx minus xy plus x square minus 2 આ x. હવે આ d2y એટલે અહીંયા આવશે a e raised to x plus b e raised to minus x minus 2 એટલે સોરી plus 2 dy by dx a e raised to x minus b e raised to minus x. આપણે જોઈએ કે અહીંયા minus x y is equal તમને આવ્યું છે a e raised to x plus b e raised to minus x, પછી x square minus 2 plus x square minus 2. હવે a x e raised to x ગુણ્યા થાય છે પ્લસ આ b x e raised to minus x પ્લસ આ 2 વડે ગુણશો 2a e raised to x minus 2 b e raised to minus x minus વડે ગુણો minus x વડે, તો a x e raised to x plus sorry plus minus minus b x e raised to minus x plus x square minus 2. તો આપણે જે કે અહીંયા a x e raised to x એવું કંઈ પદ હોય તો ગોતવાનું. a x e raised to x તો પ્લસ માઈનસ છે, જો આ તો ગયું, પછી b x e raised to minus x પ્લસ છે એની સાથે આ માઈનસ જાય છે, 2a e raised to x એવું પદ જ નથી તો તમારે ફરી પાછું લખવું પડશે 2a e raised to x minus 2b e raised to minus x અને plus x square minus 2 not equal 0. આપણે 0 જોઈ છે. હવે આનું સાદું આગળ વધતું નથી, not equal 0 એટલે આપણે જોઈએ કે ઉકેલ મળતો નથી. તમે એમ કહી શકો કે એ વિકલ સમીકરણનો ઉકેલ નથી. કોણ? આ જે છે આપણે કહી શકીએ કે y is equal a e raised to x plus b e raised to minus x a વિકલ સમીકરણનો ઉકેલ નથી. બરોબર છે? આ રીતે તમે કહી શકો. હવે એના જેવું છે સેકન્ડ, બીજું આપ્યું છે y is equal e raised to x a cos x plus b sin x. ઉકેલ માટે તમને સમીકરણ d2y by dx square minus 2 into dy by dx plus 2y is equal 0. સેમ પોઝિશન સેકન્ડ ડેરિવેટિવ સુધી તમારે લેવાનું છે. સેકન્ડ ફર્સ્ટ આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ અથવા તો આપણે જોઈએ કે એમ કહી શકીએ dy by dx હવે e raised to x એમનો બ્રેકેટ ની અંદર તમે વિચાર કરો cos નું માઈનસ સાઇન એટલે a sin x પ્લસ b cos x. બરોબર છે? જો બે પદ છે, ગુણાકારનો સંબંધ છે, તો આ પ્લસ ફરી પાછા e raised to x નું જાય e raised to x એમનો લખાતા, સેકન્ડ નું ડેરિવેટિવ કર્યું તો હવે સેકન્ડ એમનો, તો ફર્સ્ટ નું ડેરિવેટિવ e raised to x નું e raised to x, તો આપણે કહી શકીએ કે આ a cos x plus b sin x એમનો બને. હવે જોઈએ આગળ
પાછું તો અહીંયા d2y/dx² therefore આ e⁻x નો અંદરનાનું વિકલન પેલા આખા પદ આનું જ વિકલન આપણે લઈ જઈએ અંદરનાનું વિકલન -a cos x -b આ sin પ્લસ e⁻x નો e⁻x નું વિકલન e⁻x પાછળનું પદ છે એમનો -a sin x + b cos x પછી સેકન્ડ માં ફરી પાછું જો આનું e⁻x નો હવે અંદર -a sin x + b cos x પ્લસ e⁻x નું વિકલન e⁻x આ પદ એમનો આવશે a cos x + b sin x જો અહીંયા આપણે ગુણાકારનો નિયમ લાગુ પાડ્યો છે અહીં ગુણાકારનો નિયમ લાગુ પાડ્યો છે આ બે પદ તો એના આ બીજા બે પદનું વિકલન આ બે પદનું વિકલન આ રીતે આવશે હવે આપણે જેટલું સાદુરૂપ કાઢવું આપો હોય તો આપી શકીએ અહીંથી ચારેયમાંથી e⁻x કોમન કાઢી નાખી ચારેયમાંથી e⁻x કોમન તો -a cos x -b a sin x minus a sin x plus a b cos x minus a sin x plus b cos x પછી plus a cos x plus b sin x હવે minus a cos તો આ પ્લસ a cos minus b sin minus b plus b sin minus a sin x minus a sin x e⁻x બ્રેકેટ ની અંદર આવશે -2 a sin x પછી અહીંયા જો b cos x plus b 2b cos x હવે તમે વિચારી શકો છો આપણે આટલું સાદુરૂપ લીધું આ બે કિંમતો છે અહીં મૂકવાની થાય છે LHS માં LHS છે d2y/dx² - 2 dy/dx + 2y હવે તમે વિચારી શકો આની કિંમત આપણે મૂકવાની થાય તો આપણે કહી શકીએ કે e⁻x -2 a sin x + 2b cos x પછી -2 બ્રેકેટ ની અંદર dy/dx તો dy/dx થોડું પદ અહીંયા છે બટ તો એમાં થોડું સાદુરૂપ દેવાનું રહેશે સાદુરૂપ તો દીધું નથી એનું બરોબર છે અહીંયા છેકવું પડે એવું છે આ 2m નો dy/dx એટલે e⁻x હવે તો જો e⁻x છે ને અહીં કોમન લઈ લો એટલે થોડું જેટલું સાદુરૂપ પાડેલું જો તો -a sin x plus b cos x પછી plus a cos x અને plus b sin x પછી છેલ્લે વધે છે +2 y ની વેલ્યુ તમને આપી છે e⁻x a cos x plus b sin x હવે અહીંયા તમે જોઈ શકો આ બ્રેકેટમાં પ્લસ cos x માઈનસ cos x જાય છે હવે અહીંયા જો e⁻x વડે તમે ગુણશો આપણે જોઈએ કે -2 e⁻x -2a e⁻x plus 2 b e⁻x sin x અહીંયા લખતા ભૂલાય છે પછી plus 2 b
b e raised to x into cos x પછી અહીંયા જો -2b e raised to x into cos x પછી અહીંયા આપણે જોઈએ કે -2b e raised to x sin x અહીંયા plus 2a e raised to x cos x પછી plus 2b e raised to x sin x તો બળકો અહીંયા તમારે વિચારીને જોવાનું -2a e raised to x into sin x -2a e raised to x into sin x વાળું પદ sin cos પછી ફરી પાછા cos sin cos sin પેલા આપણે જોઈએ કે 2b e raised to x cos x પદ ઉડે છે આ પદ તો ઉડતું નથી લાગતું આપણે જોઈએ પછી વિચાર કરશું એનો અહીંયા આપણે જોઈએ કે 2b e raised to x cos x પ્લસ માં છે તો અહીંયા જો 2b e raised to x cos x આ ગયા પછી 2b e raised to x sin x આ પણ ગયા હવે આપણે જોઈએ કે દાખલા નંબર છે અહીંયા પર બાળકો -2a e raised to x sin x તો અહીંયા બાળકો sin x જ આવશે છે કે કયું છે આગળ વાંચી દે તો ઈ પણ આપણે જે કે પ્લસ માઈનસ તરીકે ઉડે છે તો ફરી પાછો દાખલો એકવાર જોઈ લેજો બરોબર છે ગમે ત્યારે મિસ થઈ જાય છે બરોબર ગુણાકારમાં એટલે અહીંયા આપણે જોઈએ કે 0 થાય છે અને આપણે જોઈએ કે સમીકરણનો ઉકેલ મળે એટલે સમીકરણ ઉકેલી શકાય છે કેના વડે તો કે y જે કંઈ તમને આવ્યું છે એના વડે વિકલ સમીકરણનો ઉકેલ મળે છે ફરી પાછો આ સેકન્ડ વાર બીજી રીતે આપણે આ દાખલો લઈ લેશું બરોબર